બીજી બાજુ આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે મારા મત વિસ્તાર બોટાદના મોટાભાગના ડેમો નર્મદાના પાણીથી ભરાઈ ચૂક્યા છે। તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા મંત્રીનો હું બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું। આજે બોટાદના ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે અને બોટાદમાં ખૂબ જ મોટો ડેમ ગોમા ડેમ આવેલો છે તે પણ છલકાઈ ગયો છે અને કેનાલ દ્વારા આજે ખેડૂતો માટે પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સિવાય અનેક ડેમો ભરાઈ ગયા છે અને કૃષ્ણસાગર તળાવ જે બોટાદ માટે જીવાદોરી સમાન છે તે પણ ભરાઈ ગયું છે। સાથે સાથે કનિયાડ ડેમ પણ ભરાઈ ગયો છે અને આવા અનેક ડેમો અને નાના મોટા તળાવ અને ભરી દેવામાં આવ્યા છે। તે બદલ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી મંડળમાં આભાર માનું છું। સરકારના આ પગલાંના કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે। આજે મારા મત વિસ્તાર બોટાદમાં મોટાભાગના ડેમો આજે નર્મદાના નીરથી ભરાઈ ચૂક્યા છે। તે બદલ હું માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અને પાણી પુરવઠા મંત્રી માનનીય કુરજીભાઈનો બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું કે મારા બોટાદના ખેડૂત આજે ઉનાળો પાક પણ લઈ શકશે। તમે જોયું છે કે મારો ખૂબ જ મોટો ડેમ ગોમા ડેમ આવેલો છે। આજે ગોમા ડેમ પણ છલકાઈ ગયો છે અને ગોમા ડેમના કેનલ દ્વારા આજે ખેડૂતોને કેનલ દ્વારા અમે આજે ત્રીજું પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથોસાથ ભીમરાજનો ડેમ પણ આખો આજે અત્યારે ભરાઈ ગયો છે અને તમે જોયું હશે કે કૃષ્ણસાગર તળાવ જે બોટાદ શહેરનું જીવાદોરી સમાન છે એ પણ અમે ભરી દીધું છે અને સાથોસાથ કાનિયાડ ડેમ જે છે એને પણ ભરી દેવામાં આવ્યો છે। આમ બોટાદ મારા મત વિસ્તારના જે કંઈ નાના મોટા ડેમો હતા, નાના મોટા તળાવો હતા એ માં નર્મદાના પાણીથી બધા જ ભરી દેવામાં આવ્યા છે। તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો અને માનનીય મંત્રીશ્રીનો કુરજીભાઈનો આભાર માનું છું કે જેથી કરીને આજે અમારા બોટાદના જે ખેડૂતો છે એ ઉનાળો પાક લઈ શકશે અને એની આવકમાં વધારો કરી શકશે। તે માટે હું ફરી વખત મુખ્યમંત્રીનો આભાર માનું છું।